તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો જોરદાર રાઉન્ડ શરૂ થઈ શકે છે। તો મિત્રો આજના ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ સોનામાં 1,39,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો, જ્યારે ચાંદી અંદાજે 2,18,000 પ્રતિ કિલોગ્રામ જોવા મળી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વસ્તી ગણતરી કરાવી પણ મહેનતાણું ન ચૂકવ્યું। એએમસી સ્કૂલ બોર્ડના 4500 શિક્ષકોના 4.50 કરોડ ચૂકવવાના બાકી રહી ગયા હતા, જ્યારે હજુ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવી નથી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 32 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી, જ્યારે એક જ સ્થળેથી 3 કે તેથી વધુ ફરજ બજાવતા જવાનોનું ટ્રાન્સફર કરવામાં આવ્યું, જ્યારે 13 દિવસમાં 169ની બદલી કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો થરાદમાં નર્મદા કેનાલમાં સતત ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો હતો, જ્યારે ડેરી પુલ પાસેથી અજાણા યુવકની લાશ મળી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભગવાનના ધામમાં ગૂગલ મેપથી ચોરી થઈ હતી, જ્યારે મંદિરોના ફોટા પર દાગીનાનો અંદાજ લગાવી બનાવતા ચોરીનો પ્લાન કર્યો હતો, જ્યારે ગુજરાતના 15 મંદિરોમાં હાથફેરો કરનારા તસ્કરો મહેસાણા હાઈવેથી ઝડપાયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો તમારું બાંધકામ એસએમસી પાસે તોડાવી નાખીશ, ધમકી આપી 4 લાખ માંગનાર શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યનો વિડીયો ઉતારી બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હથોડાના ઘા મારી એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે સીસીટીવીમાં પણ કેદ થયું હતું, જ્યારે વડોદરાના અનગઢ ગામમાં બેંક ઓફ બરોડાના એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો હતો, જ્યારે સાયરન વાગતા જ રિક્ષામાં ભાગ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગર શહેરમાં વાહકજન્ય રોગ નિયંત્રણ માટે મનપાનું સઘન જોવા મળ્યું હતું, જ્યારે કન્સ્ટ્રક્શન સાઇટ પર શાળાઓ સહિત 36 જાહેર સ્થળોની ચકાસણી કરવામાં આવી, જ્યારે 236 ટીમની 1.36 લાખથી વધુ ઘરોમાં તપાસ કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગોધરા બાયપાસ પર આઈસર ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જ્યારે આઈસરનો ડ્રાઈવર બંને વાહનોની વચ્ચે ફસાયો, જ્યારે ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કચ્છના 535 સખી મંડળોએ રૂપિયા 14.5 કરોડની લોન મંજૂર કરી હતી, જ્યારે મહિલાઓ આર્થિક રીતે સશક્ત બનશે, ગ્રામ્ય અર્થતંત્રને ગતિ મળશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો એએમસીમાં 155 આઉટસોર્સિંગ સફાઈ સુપરવાઇઝરનો વિરોધ થયો હતો, જ્યારે 3 મહિનાથી પગાર ન મળતા દાણાપીઠ મુખ્ય ઓફિસે પહોંચ્યા હતા, જ્યારે પરિવારનું ગુજરાન ચલાવતા વ્યાજ પૈસા લેવાનો વારો આવ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ડીડીઓએ લાલપુરના 3 ગામોની સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી, જ્યારે ગ્રામ પંચાયત આંગણવાડી અન્ય વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં મચ્છરો સામે આરોગ્ય તંત્રએ જંગ છેડી હતી, જ્યારે ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો ડામવા 150 વેક્ટર કંટ્રોલ ટીમો મેદાને ઉતરી હતી, જ્યારે 30,000 ઘરોના સર્વેમાં 271 શંકાસ્પદ તાવના દર્દીઓ મળ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો છલોછલ ભરેલા કૂવામાં દરિયાના મોજાની જેમ પાણી ઉછળવા લાગ્યું હતું, જ્યારે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું, જ્યારે મોરબીના વીર પરાડાનો વિડીયો વાયરલ થતાં મામલતદાર તપાસનો આદેશ આપવામાં આવ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાબરકાંઠા એલસીબીએ 46.30 લાખનો દારૂ ઝડપ્યો હતો, જ્યારે જાદર અને તલોદમાં પણ 3 સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં ઉંદર પકડવા ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો, જ્યારે ઉત્પાદનથી લઈને વેચાણ, ઉપયોગ અને રોગ ભંગ કરનાર સામે ગુનો નોંધાશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સમસ્ત સર્વણ સમાજનું રસ્તા રોકો આંદોલન જોવા મળ્યું હતું, જ્યારે ભાવનગરમાં યુજીસી એક્ટ કાયદાને ગણાવ્યો હતો કાળો કાયદો, જ્યારે પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં 30 ગુના આચરનાર અસામાજિક તત્વો સામે પાસા પલટવામાં આવ્યા હતા, જ્યારે આરોપી પર લૂંટ, હત્યાના પ્રયાસ તથા પ્રોહિબિશનના ગુના નીચે એલસીબીએ પોલીસે ઝડપી ભાવનગરની જેલમાં મોકલ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 9 લાખ વિદ્યાર્થીઓ પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપમાંથી વંચિત રહ્યા હતા, જ્યારે કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી વહેલી તકે સ્કોલરશિપ આપવા માંગ કરી હતી, જ્યારે કેન્દ્રની ગ્રાન્ટ પણ ન મળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાલનપુર મહિલા રોજગાર મેળામાં 108 ને નોકરી ઓફર આપવામાં આવી, જ્યારે 248 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જ્યારે ભરૂચની MRF ટાયર્સ અને સાણંદની ટાટા મોટર્સ સહિત 6 કંપનીઓ જોડાઈ હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરા એક્સપોર્ટ પર ભારત ટેક્સી સેવાની શરૂઆત કરવામાં આવી, જ્યારે ડ્રાઈવરોને આર્થિક સશક્તિકરણ અને ભવિષ્યમાં મુસાફરો માટે 5 લાખ સુધીના વીમા કવચની યોજના બનાવવામાં આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં મીણબત્તી સર્કલ નજીકથી 2 શખ્સો દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપાયા હતા, જ્યારે જમીનના સોદા સમયે હથિયાર સાથે રાખતા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો લાંચ કેસમાં લાજપોર જેલમાં બંધ પરવાના સામે વધુ એક ગુનો દાખલ કર્યો હતો, જ્યારે સુરતમાં લાલગઢ બાદ લિંબાયતમાં પણ ખંડણીની ફરિયાદ દાખલ કરવામાં આવી, જ્યારે વેપારી પાસેથી 3.50 લાખ પડાવવામાં આવ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાબરકાંઠામાં સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ખેડ બ્રહ્મામાં થશે, જ્યારે તૈયારી અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જ્યારે વિવિધ સમિતિઓને સોંપાઈ જવાબદારીઓ. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સીએમનો રાજકોટવાસીઓને સફાઈનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો હતો, જ્યારે કોંગ્રેસે સાવરણો લઈને જવાબ આપ્યો હતો કે મ્યુનિસિપલ કમિશનર બંગલા પાસે મેયરના વોર્ડની સબ રજિસ્ટર કચેરીમાં સફાઈ કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભરૂચમાં વરસાદના 5 દિવસ બાદ પાણીનો નિકાલ કરવામાં આવ્યો, જ્યારે સતત 3 દિવસ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે સોસાયટીમાંથી પાણી ઓસરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પોલીસ ભરતીમાં 950 જગ્યાઓ માટે 23 ઓગસ્ટે લેખિત પરીક્ષા યોજાશે, જ્યારે 17 ઓગસ્ટે બપોરે 2 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જ્યારે 1 થી વધુ ભરતીમાં અરજી કરનારને એક જ પરીક્ષા કેન્દ્ર રહેશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પંચમહાલમાં 32મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદની તૈયારીઓ તેજ કરવામાં આવી, જ્યારે કલેક્ટર અજય દહિયાએ અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જ્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન સહિતની ચર્ચા કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો એએમસી ફોરેસ્ટ વિભાગે 427 ચોરસ કિલોમીટરથી વધુ જમીન ફાળવશે, જ્યારે નરોડામાં સૌથી લાંબો ઓવરબ્રિજ બનાવવા ઈસનપુરની જગ્યાએ હાથીજણમાં જમીન ફાળવણી કરવામાં આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીના માલણીયાદ ગામમાંથી 3 જુગારી ઝડપાયા હતા, જ્યારે પોલીસે રૂપિયા 29,800 રોકડ જપ્ત કરીને જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આવતીકાલે રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવશે, જ્યારે મુખ્યમંત્રીની સલાહ બાદ 9.41 કરોડના ખર્ચે 1 કિલોમીટરનો સીસી રોડ બનાવવામાં આવ્યો, જ્યારે વૃક્ષારોપણ સહિત 16 દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.